નમસ્તે દર્શક મિત્રો, આજે આપ વાત કરવી છે કેજરીવાલ. કારણ કે કેજરીવાલના આટાફેરા વધી ગયા છે. 14 વર્ષ પછી આટલા સક્રિય કેજરીવાલ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આરોપો મૂકે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઉપર. 100 કરોડ રૂપિયા ધરાવતા એવા કેટલાય ધારાસભ્યો છે, એવા હમણાં જ આરોપો મૂક્યા. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવાનું મન થાય છે. બે બાબતો છે. એક તો કેજરીવાલ આવા પ્રકારના વારંવાર આરોપો મૂકે છે, પછી શાંત થઈ જાય છે. 2012માં પણ નરેન્દ્ર મોદી ઉપર 20,000 કરોડ, નરેન્દ્ર મોદીની સરકાર ઉપર 20,000 કરોડ રૂપિયાની ગોલમાલ થઈ હોય ગેસ અને પેટ્રોલમાં, એના આરોપો મૂક્યા હતા. અને આજે 100 કરોડના ધારાસભ્યોની પણ આરોપો મૂકી રહ્યા છે. અને સંસદમાં પણ વાત ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે એ વારંવાર વાત કરે છે. અને કે જે દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. જે અત્યારે થયું છે સંસદમાં જે ચર્ચા થઈ છે એ પણ આપણે સાંભળીશું. પણ પહેલા કેજરીવાલે જે 100 કરોડનો આરોપ મૂક્યો હતો એ આપણે પહેલા જોઈ લઈએ. साथ में कई एमएलए जिनके पास 100 करोड़ से ज्यादा की दौलत है, कल तक स्कूटर पे घूमते थे, आज 100 करोड़, लंबी लंबी गाड़ियां हैं, बड़े बड़े महल है. कहां से आया इतना पैसा? कहां से आया इतना पैसा? ક્યાંથી આયા આટલા બધા પૈસા? એ પ્રશ્ન પૂછી રહ્યા છે કેજરીવાલ. અને કેજરીવાલની આદત છે આવા પ્રશ્નો પૂછવા. કારણ કે આપણે જાણીએ છીએ કે આની પહેલા પણ કેજરીવાલે જીઓ ગ્લોબલ કરીને જે કંપની હતી, અત્યારની જીઓ નહીં, જીઓ ગ્લોબલ, અત્યારે તો રિલાયન્સની જીઓ નામથી ઓળખાય, પણ એ જે કંપની હતી એમની સામે ગંભીર આરોપો મૂક્યા હતા, ગંભીર પ્રકારના. કે ખોટી રીતે નરેન્દ્ર મોદીએ કોન્ટ્રાક્ટ આપેલા છે, કેજી બેસિનમાં તેલ અને ગેસ કાઢવા માટેના ખોટી રીતે એની પર સલાહ લેવામાં આવી હતી, એને આખા દેશને મૂર્ખ બનાવ્યો હતો, એવા બધા એમને આરોપ મૂક્યા હતા. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરીએ કે ગેસનો પ્રશ્ન પણ એટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઉભો થયો છે, દેશમાં ઉભો થયો છે. તો સંસદમાં જે આમ આદમી પાર્ટીના संसद सभ्य से बात करें, ये पण सामने. गैस के संकट के इस समय में किस गुफा में छुपा हुआ है, पहले उसको निकाल कर लाइए. आप पहले उसको निकाल कर लाइए. प्रधानमंत्री किस गुफा में छुपे हुए हैं? आप क्यों इजराइल की चमचागिरी में खड़े हो गए, जिसके कारण से हिंदुस्तान को आज गैस का संकट भुगतना पड़ रहा है? पूरा देश लाइन में खड़ा है, गांव लाइन में खड़ा है, शहर लाइन में खड़ा है, एक एक इलाका लाइन में खड़ा है. होटल बंद हो रहे हैं मान्यवर. मोरवी के अंदर गुजरात में टाइल्स की फैक्ट्रियां बंद हो रही है मान्यवर. भगौड़ा कौन है? ट्रंप की गुलामी कौन कर रहा है? पूरा देश देख रहा है मान्यवर. भगौड़ा इस समय कौन है पूरा देश जान रहा है. भगौड़ों के बारे में मत कहिए. देश का प्रधानमंत्री गैस के संकट के इस समय में किस गुफा में छुपा? तो આ પણ સંજય સિંહ જે વાત કરી રહ્યા હતા અને એમની જે વાત હતી એ ગંભીર તો છે જ. હવે જે જીઓની મૂળ વાત છે કે જીઓનું કૌભાંડ શું હતું, જીએસપીસી, ગુજરાત ગેસ પેટ્રોલિયમ કંપની, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન. તો એ સમયે 2012માં કેજરીવાલ ગુજરાત આવ્યા હતા, જ્યારે અન્ના સામેનું જે આંદોલન હતું, મનમોહન સિંહ સામેનું આંદોલન હતું, એ દરમિયાન 5 ડિસેમ્બર 2012, અને ત્યાર પછી લગાતાર સળંગ 2-3 વખત આવીને ગયા. ત્યારે એમણે એવું કહ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર કંપનીની તરફેણ કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં એમની જે પ્રામાણિકતાની જે છાપ છે એ છાપ ખોટી છે. આવા એલિગેશન્સ એમણે કરેલા. કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં ગુજરાત પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશનના 20% હિસાબે 2 કંપનીઓ, જીઓ ગ્લોબલ અને જ્યુબિલન્ટ એપ્રો પ્રાઇવેટ લિમિટેડને ભેટમાં આપી દીધા.
ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળીને લૂંટ ચલાવી રહ્યા છે ગુજરાતમાં, એવા પણ આરોપ મૂક્યા હતા. કુદરતી ગેસ એ સરકારી નિર્ણયોમાં ચાલાકી કરીને અનુચિત લાભ આ કંપનીઓને, 2 કંપનીઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓ હોવાનું ત્યારે કહેવામાં આવતું હતું, પરંતુ એમાંથી એક તો ફરજી કંપની નીકળી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું હતું કે કેજી બેસિનની જે ઘટનાઓ છે એ બહુ ગંભીર છે, અને બીજું ઘણી બધી વાત કરી હતી. જીઓ ગ્લોબલની એને ટીકા કરી. તેમણે કહ્યું હતું કે તકનીકી સહાય પૂરી પાડવાના આધારે હિસ્સો એને 10% અને બીજી કંપનીને 10%, કંપનીને 20% હિસ્સો તો આપી દેવામાં આવ્યો હતો કંપનીઓને. કયા આધારે? એ પ્રશ્ન એમને ઉભો કર્યો હતો કે કેનેડાથી શરૂઆત કરી હતી. આ વ્યક્તિ છે કોણ? એ માત્ર ને માત્ર 3,200 રૂપિયા એની પાસે મૂડી હતી. એને નરેન્દ્ર મોદીની સરકારે 20,000 કરોડ રૂપિયાના કુવાઓ બનાવવા, કુવા ખોદવા, કુવા સારકામ કરીને એમાંથી ગેસ કાઢવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. શું વાત કરી હતી કેજરીવાલે એ સમયે, એ પણ સાંભળીએ આપણે. गैस के कुएं उन्होंने लिए गुजरात सरकार 1 लाख કરોડના ગેસના કુવાનો કોન્ટ્રાક્ટ એને લીધો ने, और कुछ दिनों के अंदर फरवरी 2003 में उसमें से 20,000 करोड़ रुपए के कुएं उन्होंने फ्री में 2 कंपनियों को दे दिए. सबसे पहला बात उठती है कि ये 2 कंपनियों का चयन कैसे हुआ, ये कैसे डिसाइड हुआ कि इन 2 कंपनियों को देना है, उसको नहीं देना. कोई बिडिंग नहीं हुई, कोई कॉन्ट्रैक्ट नहीं हुआ, कुछ नहीं हुआ. इन 2 कंपनियों को फ्री में ये कुएं दे दिए गए. उनमें से एक कंपनी है जियो ग्लोबल, दूसरी कंपनी का नाम है जुबिलेंट एम्प्रो प्राइवेट लिमिटेड. जियो ग्लोबल और दोनों को 10-10% दिए, तो उनसे कुछ भी पैसा नहीं लिया. तो सीधे सीधे अगर कैलकुलेट करें तो 20,000 करोड़ रुपए का फायदा पहुंचाया. 20,000 કરોડ રૂપિયાનો ફાયદો નરેન્દ્ર મોદીએ પહોંચાડ્યો, એવા એમના એલિગેશન્સ હતા. અને એ સમયે કેજરીવાલ ગુજરાતમાં પણ આવ્યા હતા. તો આ કેજરીવાલ કે જે ગાંધી આશ્રમમાં એમણે એક સમય એવો કહ્યું છે, જીએસપીસી અને અદાણીને લગતા કેટલાક દસ્તાવેજો સંજીવ ભટ્ટે એને પૂરા પાડ્યા હતા, અને એમના પત્ની નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં ઉભા રહ્યા હતા ચૂંટણીમાં, અને આ મુદ્દાઓ એમણે ન ઉઠાવ્યા. કેમ ન ઉઠાવ્યા? એમણે પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ કેજરીવાલને જે હમણાં આપણે સાંભળ્યા એ પ્રશ્ન ઉઠાવીને કેજરીવાલ શું થઈ ગયા, ક્યાંય જોવા નથી મળતા અત્યારે. ક્યાં હતા પછી? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. 2012 પછી કર્યું છું, આજે 2026 થઈ ગઈ છે. તો આ કેજરીવાલની જે વાતો છે એ માત્ર વાતો જ છે એમની, અને એને નરેન્દ્ર મોદી સારી રીતે જવાબ પણ આપી શકતા હતા, એ પણ જોઈએ. झूठ करना, झूठी पत्रिकाएं निकालना, झूठ फैलाना चलता था चुनाव में, और वो भी वो खेल का हिस्सा माना जाता था. लेकिन मैं अनुभव નરેન્દ્ર મોદી 2012માં ચૂંટાઈને આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની ખાનપુરમાં જે ઓફિસ હતી એ બહાર એમણે આ સભા સંબોધી હતી ને કઈ રીતે વિજય મેળવી એની બધી વાત કરી હતી. એમાં આ આડકત રીતે કેજરીવાલનું નામ લીધા વગર વાત કરી રહ્યા कर रहा था इस चुनाव में कि जो लोग बीजेपी को जीतना देना नहीं चाहते थे, वो नीचे से ऊपर तक एक ही स्वर में झूठ लगातार बोल रहे थे. मैं मतदाताओं का बहुत ही वंदन करता हूं कि इतने झूठ के माहौल के बीच आपने सत्य कैसे खोज निकाला. गजब काम है, मतदाताओं का बहुत बड़ा गजब काम है. वरना ये काम ऐसा था जैसे रुई की ढेर में से सुई खोजना कितना कठिन होता है, इतना कठिन काम था कि इतना झूठ का बवंडर चला था, इतना झूठ का बवंडर चला था, और उसमें से सत्य को खोजना, स्वीकारना और समर्थन करना, ये अपने आप में, मैं इसलिए मैं कहता हूं, मेरा बहुत मन करता है मैं साष्टांग दंडवत करूं, मेरे 6 करोड़ गुजरातियों को साष्टांग दंडवत करूं.
તો આ મોદી છે અને વિરોધ પક્ષના નેતા ત્યારે પરેશ ધાનાણી હતા, એને પણ જીઓ ગ્લોબલના સંદર્ભમાં કેટલાક આરોપો મૂક્યા હતા. પણ કેજરીવાલના આરોપો બહુ ગંભીર હતા. પછી તો એની પહેલા શક્તિસિંહ ગોહિલે પણ આરોપો મૂક્યા હતા, કોંગ્રેસના જે સંસદ સભ્ય ત્યારે તો કોંગ્રેસ પક્ષના નેતા હતા એ સમય દરમિયાન એમણે પણ આ બધું શોધી કાઢ્યું હતું. એમણે સારી એવી મહેનત કરી હતી. આ કેજરીવાલ જે ગુજરાત આવ્યા હતા ત્યારના ફોટા છે. કેજરીવાલે એવું કહ્યું આ બે કંપનીના હિતો મફતમાં આપવામાં આવ્યા હતા. જીઓ ગ્લોબલની સાથે 6 દિવસ પહેલા જીઓ ગ્લોબલની સ્થાપના કરવામાં આવી હતી. કરારના દિવસે તેની કુલ મૂડી માત્ર $64 હતી, એટલે કે 3,200 રૂપિયા. અને કંપની જીન પોલ રોય ની માલિકીની આ કંપની હતી અને એને 6 દિવસમાં 10,000 કરોડ રૂપિયાનું કામ આપી દેવામાં આવ્યું. આ કેજરીવાલ આપણે જોઈ શકીએ છીએ સ્ટેજ ઉપર એક્શન ગ્રુપ ઇન્ડિયાને આમંત્રણ આપીને અહીંયા ભ્રષ્ટાચાર વિરુદ્ધના એમના જે દિલ્હીમાં કેમ્પેન ચાલી હતી, પછી ગુજરાતમાં પણ આવ્યા હતા. તો એમણે એવું કહ્યું હતું કે જીએસપીસીએ સંશોધન ખર્ચ તરીકે 3 બિલિયન ખર્ચ્યા છે. જીઓ ગ્લોબલ પાસે 10% હિસ્સો હોવાથી 300 મિલિયન એટલે કે 1,500 કરોડ રૂપિયા એની પાસે ગયા છે અને 10% જીઓ ગ્લોબલે ભોગવવાના હતા પણ ભોગવવા નથી. તો આ રીતે એને ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા. આરોપો મૂકીને એની સામે અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા હતા જીઓ ગ્લોબલમાં. અને ત્યાર પછી તો ઘણા બધા પત્રકારોએ પણ સંશોધન કર્યું હતું. અલગ અલગ અહેવાલો આપણે જો જોઈએ તો જીઓ ગ્લોબલ ભાગનું 150 કરોડનું રોકાણ કોર્પોરેશને પોતે જીએસપીસીએ પોતે કર્યું હતું અને 2007માં વેન્ચર ફંડમાં તબદીલ કરી દેતા 2003 થી 2007 સુધીનું વ્યાજનું ભારણ 11.43 કરોડ રૂપિયા આવ્યું હતું. જીઓ ગ્લોબલ તૈયાર કરેલા મોડેલ પ્રમાણે 20 કુવાનું બનાવવાના હતા, ખોદવાના હતા. એમાંથી ગેસ મળવાનો હતો જબરદસ્ત. આખા ભારતને ગેસ પૂરો પાડશે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આજે ત્યાં બિલકુલ ગેસ નીકળતો નથી અને એમાં 4,000 જેટલા ઊંડા એ કુવાઓ, 4,000 મીટર જેટલા ઊંડા એ કુવાઓ કરવાના હતા. અને જીઓ ગ્લોબલના ડ્રિલિંગના ખોટા અંદાજોના કારણે ગુજરાત ઉપર 531 કરોડનું જે ખર્ચ હતો એ વધીને 6,265 કરોડ રૂપિયા થઈ ગયું. 6,265 કરોડ રૂપિયા, 5,725 કરોડ રૂપિયા, 35 કરોડ રૂપિયા ખર્ચ ગુજરાતના નાખી દીધું હતું. આટલું મોટું નુકસાન કર્યું હતું આ એક જ કંપનીના કારણે, જીઓ ગ્લોબલના કારણે. તો આવા અનેક આરોપો એમણે મૂક્યા હતા અને આવા આરોપો પાર વગરની આરોપો આપણે ગણાવી શકીએ એમ છે. ઘણા બધા આરોપો છે, હજુ ઘણું બધું થઈ શકે એવું છે. એમાં સમય મળશે ત્યારે આપણે એ અંગે વાત પણ કરીશું. અને એટલા માટે આજે બસ અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણે કાલચક્રમાં. અને જીઓ ગ્લોબલના ગોટાળા પછી કેજરીવાલ કેમ મૌન થઈ ગયા, આજે સવાલ આપણે પૂછીએ છીએ એમને કે કેમ પછી તમે ન કોર્ટમાં ગયા, ન કોઈ જગ્યાએ ફરિયાદ કરી કે ન બીજા કોઈની સામે આ પ્રકારની તપાસની માંગણી કરી. તમને જયારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે આ મોટું સ્કેમ થયું હતું, એની તમે ફરિયાદ કરી શક્યા હોત, પણ તમે ફરિયાદ ન કરી કેજરીવાલે. અને ગુજરાતમાં આવીને 2012માં મોદી પર ગેસ કૌભાંડના આરોપો મૂક્યા હતા, પણ પછી સીધું શું થયું? કશું જ ન થયું. અને આજે કેજરીવાલ આવે છે ત્યારે વારંવાર આ પ્રકારના આરોપો મૂકે છે. આરોપો મૂકવા એ રાજકારણ છે. એમને સત્ય સાબિત કરવા એ કોર્ટમાં જાય તો જ શક્ય બને છે. જે રીતે કેજરીવાલ સામે નરેન્દ્ર મોદીની સરકારે કેસ કર્યા હતા એ જ રીતે અરવિંદ કેજરીવાલ પણ આ જ રીતે ગુજરાત સરકાર ઉપર કેસ કરી શક્યા હોત, પણ ન કર્યો. કેમ? સવાલ એ આવીને ઉભો રહે. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.